નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? બરાબર તૈયારી હાલતી હશે એવું માની અને આજના પીરિયડની પાછી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.2 એ જ આપણી આદેશની રીતથી ગણવાનું ચેપ્ટર છે અને કન્ટિન્યુ કરવાનું રહ્યું. આઈ બરાબર સંકલનમાં x²/2 + 3x³ ક્યુબ ઘાત ઇન્ટુ dx. ભલે ધારી લઈએ. આપણે છેલ્લે વાત કરતા હતા એ જ મુજબ હાલશું કે જે ઘાત કાઉન્સ બરાબર જે ઉપર ઘાત આવતી હોય ને એના ધારે ધારું છું. ધારો કે 2 + 3x³ બરાબર t. બંને બાજુ વિકલન લ્યો. અહીંયા ઘાત 0 થઈ ગયું, અહીંયા 3 તેરી 27 થશે. 27x² dx ઇઝ ઇક્વલ ટુ dt. dt આ બાજુ આવી જાય. આપણે તો ખાલી x² dx ની કિંમત જોઈએ તો x² dx બરાબર 1/27 ઇન્ટુ dt. બરાબર, માટે i બરાબર રહેશે x² dx. એની જગ્યાએ લખાય 1/27. એ 12 જ કાઢ નાખો એટલે નડતા બંધ થાય. સંકલનમાં ઉપર વધશે dt ના છેદમાં આના બરાબર ધાર્યું તમે t આખાનું ઘન 1/27 એમનમ સંકલન t ની -3 ઘાત dt 1 છેદમાં 27 ઘાતમાં 1 નો ઉમેરો -3 + 1 એટલે -2 થશે. t ની -2 ઘાત ના છેદમાં -2 + c. રેડી? એટલે અહીં લખાય બાળકો 1/-54 ઇન્ટુ ટી. ટીની જગ્યાએ જે તમે ધાર્યું છે એ પણ છેદમાં લખી નાખું. 1 છેદમાં ટી છેદમાં આવી જાય 2 + 3x³ ની 2 ઘાત વત્તા c. રેડી? આ તમારો આન્સર બનશે. એના પછી ચાલુ બાળકો 14માં log x બરાબર ધારવાથી ફાયદો મળે છે, કારણ કે log x નું વિકલન થાય છે 1/x. તો એ જ ધારી લેવાય. ધારો કે log x બરાબર t 1/x dx બરાબર dt. dx ના દર વખતે આપણે ઉપર લઈ જઈએ છીએ, માટે હવે ગોઠવાય i બરાબર 1/x dx. એ કન્વર્ટ થઈ ગયું dt માં. અહીંયા વધ્યું 1 છેદમાં log x ની જગ્યાએ તમે ધાર્યું t એની m ઘાત. તો ખાલી આમ લખાય t ની -m ઘાત ઇન્ટુ dt. ઘાતમાં 1 નો ઉમેરો t ની m+1 ના છેદમાં 1 ઘાત પ્લસ c. t ની જગ્યાએ કિંમત મૂકી દો. વધે ત્યાં log x ની -m+1 ઘાત 1 - m લખો તો ચાલશે અને અહીંયા -m+1 + c. આ તમારા દાખલાનો આન્સર. જોઈએ એના પછી જોઈએ 15મો દાખલો. આગળ જે આ પેટર્નના અમુક દાખલા આવવાના છે. સૂત્ર આવશે ત્યાં 1 છેદમાં 9 - 4x વર્ગ હશે. આ તો આખું સ્વાધ્યાય 7.2 અને હજી તમે એવા સૂત્ર જોયા જ નથી એટલે તમને અંદાજ નહીં આવે. પણ આ તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા મગજમાં એક વસ્તુ નાખી દો એટલે ક્લિયર થાય. એ જે આપણે સૂત્ર આગળ ભણવાના છે ને 1 છેદમાં હોય ને ત્યારે અહીં તો x છેદમાં છે. તો મૂંઝાવમાં સીધું તમે આમાં શું લઈ લ્યો તો કે ધારી લ્યો. આદેશ બરાબર રહેશે, આખા બરાબર ધારે. ઓકે, ધારો કે કારણ કે 9 નું વિકલન ઓમે 0 થઈ જવાનું હોય અને ભેગા રાખીને ટીમાં કન્વર્ટ થઈ જાય તો એ સહેલું લાગે આમાં. એ ધારો કે 9 - 4x² બરાબર t લેતા 9 નું 0 અહીંયા થશે 8x ઇન્ટુ dx બરાબર dt. x dx જ જોઈએ છે માટે x dx બરાબર 1/8 ઇન્ટુ dt. માટે સંકલન બનશે i બરાબર માઇનસ વહી ગયો નિશાની બાળકો તો અહીં માઇનસ નિશાની આવશે. x dx ની જગ્યાએ -1/8 -1/8 dt વહી ગયો. રેડી? x dx ની જગ્યાએ 9 - 4x² એના બરાબર તમે શું ધાર્યું હતું? t. સિમ્પલ થઈ ગયો. તો -1/8 1/t એનું સંકલન થાય log t + c -1/t log એ t ની જગ્યાએ જે ધાર્યું એ 9 - 4x² + c. આ તમારા દાખલાનો જવાબ. સિમ્પલ મૂકો. ખાલી e⁻x એનું સંકલન થાય e⁻2x + 3 ના છેદમાં 2x + 3 ચેન રૂલ મુજબ એનું વિકલન નીચે આવે 2x એનું વિકલન થાય 2 3 અચળ થઈ ગયું. બસ પૂરું થઈ ગયું. +c મૂકવાનું ના તમારો આન્સર. એક્સપોન્શિયલ એટલે કે એની ઘાતવાળા ધારવાનું એવું જ થાય. x² બરાબર ધાર લે, કારણ કે આનું વિકલન એ x મુજબ ક્યાંક ગોઠવાય ખરી. ભાઈ ધારો કે
एक्स स्क्वेर बराबर टी लखाय 2x इज इक्वल टू dt अपॉन dx। આપણે ખાલી x dx જોઈએ છે તો એના બરાબર લખાય 1/2 ઇન્ટુ dt માટે I બરાબર x dx ની જગ્યાએ લખાય 1/2 dt ના છેદમાં e ની x સ્ક્વેર બરાબર તમે t ધાર્યા તો e રેસ ટુ t રેડી e રેસ ટુ t એના ઉપર જવા દો એટલે માઇનસ થઈ જાય -1/2 અને e રેસ ટુ -t ઇન્ટુ dt e રેસ ટુ x હોય તો એનું સંકલન થાય e રેસ ટુ x ના છેદમાં ઓકે -1 t નું વિકલન થઈ જાય 1 અને અહીંયા થાય +c ફાઇનલ જવાબ માટે માઇનસમાં આન્સર આવશે 2 1/2 e રેસ ટુ -t ની જગ્યાએ થશે e રેસ ટુ -t -x સ્ક્વેર પ્લસ c ખાલી જવાબ ગોઠવવો હોય તો -1/2 e x ની બેઘાત આ અંશમાંથી છેદમાં આવવા દીધા પ્લસ c આ એનો ફાઇનલ આન્સર। 18મા દાખલામાં આદેશથી જ કામ થઈ જાય છે કારણ કે tan ઇન્વર્સ x એ નું વિકલન તમે કરવા જાઓ તો એ કેટલું આવે છે 1 + x સ્ક્વેર। જો આદેશની રીતના ધારવામાં આપણે વિકલન મુજબ આલીએ છીએ બાકી દાખલા તો ખરેખર સંકલન જ છે સંકલન એ વિકલન કરતાં ઊંધું આવે છે। રેડી ધારી લઈએ ધારો કે tan ઇન્વર્સ x બરાબર t 1/1 + x સ્ક્વેર dx બરાબર dt રેડી તો આખી રકમ હવે કન્વર્ટ થઈને આમ ગોઠવાઈ જાય જો 1/1 + x સ્ક્વેર ઇન્ટુ dx dt ત્યાં સીધું લખાઈ જાય બાળકો dt e રેસ ટુ tan ઇન્વર્સ x એની જગ્યાએ લખાય e રેસ ટુ t સિમ્પલ આખું વસ્તુ ચેક થઈ ગયા e રેસ ટુ x નું વિકલન થાય e રેસ ટુ x + c e રેસ ટુ t ની જગ્યાએ તમે ધાર્યા હતા tan ઇન્વર્સ x + c બસ આ તમારા દાખલાના જવાબ। એના પછી જોઈએ સારું એની ઘાતના જ દાખલા આવે છે જોઈએ શું કે છે એની 2x - 1 ના છેદમાં એની 2x + 1 dx બરાબર સંકલન। આપણે એમ થાય સર છેદ બરાબર ધાર લ્યું હવે આનું નથી જ મને ખ્યાલ છે નથી થાય એમ છતાંય ચેક કરીએ આના બરાબર t ધારીએ e રેસ ટુ 2x + 1 બરાબર તમે t ધારો આનું વિકલન લ્યો તો e રેસ ટુ 2x ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ dt અપોન dx। જો આ e રેસ ટુ 2x બરાબર તો આવી જાય છે પણ આ -1 સારું નડશે એ ઓલા દાખલામાં સગવડતા પડી જાય એમ છે બરાબર તો આમાં આ ઘટના બનતી નથી તો શું કરવું તો ભાઈ બીજું કાંઈ નથી એ બધાને આખા બધાને હું e રેસ ટુ x વડે ભાગી નાખું। જો આ શરૂઆત અમુક થોડીક બાળકો યાદ પણ રાખવી પડે હે ને આખા અંશ અને છેદ બધાને e રેસ ટુ x વડે ભાગું તો એ બનશે સંકલનમાં e રેસ ટુ 2x अपॉन e रेस टू x -1 अपॉन e रेस टू x ना छेदमा e रेस टू 2x अपॉन e रेस टू x प्लस 1 अपॉन e रेस टू x इंटू dt इज इक्वल टू संकलन में x 2x છે તો ત્યાં વધશે e રેસ ટુ x માઇનસ આ ઉપર વહી જાય e ની -1 ચાલશે ને ના છેદમાં અહીંયા વધશે e રેસ ટુ x પ્લસ e રેસ ટુ -x dx। આખી રકમમાંથી આ ગોઠવાઈ ગઈ જો ઓલા જેવી છે આનું વિકલન કરીશ ને એટલે આ જ આવશે જો છેદમાં આપણે પહેલા જ દાખલા જ્યારે વાત કરી હતી અહીંયા fx હોય સોરી અહીંયા fx હોય અને ઉપર એનું વિકલન હોય તો એનો જવાબ આવે log f of x એવું જ ગોઠવાશે છતાંય આપણે તો વ્યવસ્થિત ધારીને હાલવું છે બરાબર ધારીને લખું છું ધારો કે છેદ બરાબર ધારે e रेस टू x प्लस e रेस टू -x बराबर t विकलन करना को e रेस टू x નું વિકલન e રેસ ટુ x e રેસ ટુ -x નું વિકલન e રેસ ટુ -x હજી અહીં બાળકો એનું -1 આવશે બરાબર પાછું -x નું વિકલન કરવું પડે ને અહીંયા લખાય dt/dx જેવી અંશ છે એવી ગોઠવણી કરો તો અહીંયા e રેસ ટુ x માઇનસ e રેસ ટુ -x પ્લસ માઇનસ અહીંયા dx જોઈએ છે dx ને ઉપર લઈ લ્યો dx is equal to dt આટલા મારું કામ સમાઈ જાય તો આટલામાં પૂરું કરી નાખું છું માટે આના બરાબર ઇન્ટિગ્રેશન ઓફ
e રેઝ ટુ એક્સ માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ ડીએક્સની જગ્યાએ લખાય dt ના છેદમાં t આના બરાબર થયું. તો મેં કીધું ને બાળકો સીધું તમે લખી જ શકશો એ log t પ્લસ c. log t ની જગ્યાએ શું ધાર્યું તો આપણે તો કે e રેઝ ટુ એક્સ પ્લસ e રેઝ ટુ માઇનસ એક્સ પ્લસ c આનો આન્સર આવે. થોડુંક રસપ્રદ દાખલો હતો એ બરાબર સમજી અને લખી કાઢજો. અહીંયા એવી શાંતિ છે ભાઈ, આનું વિકલન કરીશ ને તો એ ઓબ્વિયસ આ ગોઠવાઈ જાય. જો ન ગોઠવાતું હોત તો મારે એને ભાગવું નહીં પડે. અહીં ધારો કે e રેઝ ટુ 2x પ્લસ e રેઝ ટુ માઇનસ 2x બરાબર t. e રેઝ ટુ 2x એનું વિકલન થાય e રેઝ ટુ 2x ઇન્ટુ 2 2 તો આવશે જ પાછું ગુણાકારમાંનું વિકલન ચેન રૂલ મુજબ પ્લસ e રેઝ ટુ માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ dt અપોન dx. આ બેમાંથી 2 કોમન કાઢી નાખું એટલે વધશે e રેઝ ટુ 2x માઇનસ e રેઝ ટુ માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ dt અપોન dx. કેવી ને કેની ગોઠવણીની જરૂર છે તો અંશમાં આ પદ હોવું જોઈએ. 2 નથી જોતો, 2 ને ઓલી બાજુ જવા દો ને dx ને આ બાજુ, એટલે ફાઇનલી બનશે e રેઝ ટુ 2x માઇનસ e રેઝ ટુ માઇનસ 2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1/2 dt. i બરાબર આની જગ્યાએ લખાય 1/2 dt ના છેદમાં આ તમે ધાર્યું t. રેડી? e રેઝ ટુ 2x પ્લસ e રેઝ ટુ માઇનસ 2x બરાબર t. એટલે વધ્યું 1/2 1/t નું સંકલન log t પ્લસ c 1/2 log આ t ની જગ્યાએ જે ધાર્યું એ મૂકવાનું હોય, t ની જગ્યાએ તમે ધાર્યું e રેઝ ટુ 2x પ્લસ e રેઝ ટુ માઇનસ 2x પ્લસ c. આ તમારા દાખલાનો જવાબ. એકવીસમો 10 સ્ક્વેર 2x માઇનસ 3 ભાઈ 10 સ્ક્વેર એનું સંકલન આપણી પાસે હાજર જ નથી, તો એને આપણે આગળ દાખલામાં ગોઠવો તો એ ટાઈપ ખાલી એરેન્જમેન્ટ ગોઠવીને આપું છું. આની જગ્યાએ લખાય સંકલનમાં સેક સ્ક્વેર માઇનસ 1 એક્સની જગ્યાએ લખવું પડે જે હોય ખૂણો 2x માઇનસ 3 ઇન્ટુ dx. બેને જુદું જુદું સંકલન આપી દો એટલે આમ સંકલનમાં sec વર્ગ 2x માઇનસ 3 dx માઇનસ સંકલન ઓફ 1 dx. sec વર્ગ x નું એ સંકલન છે 10x ના છેદમાં જે આપ્યો એ ખૂણો 2x એનું વિકલન થઈ જાય છે 2. અહીંયા x વાળું પદ આવવું ન જોઈએ. જો અહીંયા x વાળું પદ આવતું હોય તો આ રીત આપણી ખોટી પડે, પણ નથી આવતું તો ચાલે આમાં. રેડી? માઇનસ x પ્લસ c આ તમારા દાખલાનો જવાબ. લસા લેવો હોય તો બાકી લખવાની કોઈ રિક્વાયરમેન્ટ અહીંયા છે નહીં. સીધું આપ્યું સેક વર્ગ x તો એનું સંકલન થાય 10x ના છેદમાં આનું વિકલન 7 નું 0 માઇનસ 4x થાય 4 પ્લસ c. આ તમારો આન્સર. બસ છેદમાં ક્લિયર હોવું જોઈએ. અહીંયા x y x સ્ક્વેર એવું કંઈ ગોઠવાવું ન જોઈએ. જો છેદમાં ચેન રૂલ મુજબ એ નીચે વિકલનમાં અચળ સંખ્યા આવી જતી હોય તો આનું સાદુરૂપ આ રીતના અપાય, નહીં તો કેવી રીતના અપાય એ આપણે આગળ જોશું. અહીંયા કોના બરાબર ધારવાનું થશે તો કે દેખાય એવું છે કે સાઇન ઇનવર્સ x એનું વિકલન થાય છે 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર, તો એના બરાબર ધારી લેવાય. ધારો કે સાઇન ઇનવર્સ x બરાબર t. બાળકો એક ને એક જ મેથડથી આપણે આ લઈએ છીએ. આ બીજું કોઈ ન ચેન્જ જ નથી એમ. એટલે એક વખત તમારે એવું હોય તો વિકલન ચેપ્ટર પાછું જોઈ લો અને પછી આ દાખલા ગણશો તો બહુ સહેલા લાગશે. ક્રમ કહું છું ને જા છે, મોટાભાગના દાખલા મારે ગણાવવા છે, કટ નથી કરવા, પણ એના માટે તમારે વિકલનનું અને સંકલનનું ભેગા સૂત્રનું જ્ઞાન હોવું ખરેખર જરૂર છે. આનું વિકલન કરું 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dt અપોન dx એના એ લઈ ગયું. હવે તમારું આખું વિધેય બની ગયું. જો સાઇન ઇનવર્સ x એના બરાબર ધારી લીધું તમે t, 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર dx એની જગ્યાએ આવી ગયું dt. બસ સિમ્પલ. t તો એનું સંકલન થાય ઘાતમાં એકનું ઉમેરો છેદમાં એ ઘાત વત્તા c એ લખતા ભૂલતા નહીં. એટલે આવ્યું t સ્ક્વેર, ટીની જગ્યાએ તમે ધાર્યું હતી સાઇન ઇનવર્સ x હોલ સ્ક્વેર બાય 2 પ્લસ c. આન્સર છે ને, બહુ સરળ દાખલાઓ છે, પ્રેક્ટિસ કરવાની વધારે જરૂર નથી. હવે સૂત્ર યાદ રહ્યા જોઈએ બાળકો તો એના ઉપરથી દાખલા ગણવાની મજા આવે. જોઈએ એના પછી
નંબર 24 ધારવાની વાત થશે આદેશની છેદ બરાબર મોટાભાગના કેસમાં ધારે પણ આ છેદમાં થોડુંક સામાન્ય નીકળે છે તો પહેલાં સામાન્ય કાઢી નાખું પછી કંઈક ઉપરનો વિચાર કરીશ તો અહીંયા લખીશ માટે અહીંયા 2 cos x minus 3 sin x ના છેદમાં 2 કોમન નીકળે છે તો બધા અહીંયા 3 cos x plus 2 sin x into dx છેદમાંથી 2 કોમન કાઢ્યા એ બેનું અહીંયા લખી નાખું છું એટલે વાત જ બંધ થઈ ગઈ રેડી હવે છેદ બરાબર ધારીએ તો ક્યાં સુધી પહોંચાય એમ છે જવાબ સુધી પહોંચી જવાય 3 cos x plus 2 sin x is equal to t ધારો વિકલન લ્યો અહીંયા 3 sin x minus cos x નું વિકલન થાય minus sin x plus 2 cos x is equal to dt by dx જેવું જોઈએ છે એવું ગોઠવાય છે 2 cos x પહેલા જોઈએ છે તો આ 2 cos x minus 3 sin x તો કે એવી જ રીતના ગોઠવીને આપ્યું એ છે જ ભાઈ આ dx ને આ બાજુ લઈ લો dt રહ્યું ફાઇનલી મારું i હવે ગોઠવાય એ આના બરાબર i બરાબર 1/2 સંકલનમાં 2 cos x minus 3 sin x dx એની જગ્યાએ લખું dt ના છેદમાં આની જગ્યાએ થાય તમે t ફાઇનલ બને 1/t એનું સંકલન થાય log t plus c લખતા ભૂલતા નહીં 1/2 log આ t ની જગ્યાએ જે તમે ધાર્યું તે લખવાનું થાય 3 cos x plus 2 sin x plus c that's your answer 25મો એમ થાય કે સર આના બરાબર ધાર લ્યો ને પણ 10x એનું વિકલન ક્યાં sec વર્ગ x અહીંયા છે જ નહીં પણ sec વર્ગનું ઊંધું cos વર્ગ x છે તો એક કામ કરું અંશ અને છેદને cos વર્ગ વડે ભાગી નાખું એટલે અહીંથી તો cos વર્ગ વહી જાય પણ ઉપર છે એ આમ ટૂંકમાં કહું છું આમ ભાગવાની વાત થાય 1 cos વર્ગ x ના છેદમાં cos વર્ગ x into 1 minus 10x નો વર્ગ ના છેદમાં cos વર્ગ x આ તમને સમજાય એટલા માટે મેં લખી દીધું પદ અંશ અને છેદને cos વર્ગ વડે ભાગી નાખ્યું જો અહીંથી ઉડી ગયું 1 cos વર્ગ x એની જગ્યાએ લખાય sec વર્ગ x જેની આપણે રિક્વાયરમેન્ટ હતી જ ના છેદમાં આ તો ઉડી ગયું વધે 1 minus 10x આખાનો વર્ગ dx આ આવ્યું હવે ધાર લેવાય ધારો કે 1 minus 10x બરાબર t 1 એનું 0 થયું માઇનસ sec સ્ક્વેર x dx બરાબર dt માઇનસ ને પ્લસ છે તો આ નિશાની આ બાજુ મૂકી દેવાની માટે i બરાબર બને sec વર્ગ x dx ની જગ્યાએ લખીએ કે માઇનસ dt ના છેદમાં આની જગ્યાએ ધાર્યું તમે t નો વર્ગ માઇનસ 12 નિશાની આવી દો t નો વર્ગ t ની -2 ઘાત t ની -2 ઘાત dt એટલે લખાય માઇનસ ઘાતમાં 1 નો ઉમેરો -2 + 1 -1 ના છેદમાં એ ઘાત પ્લસ સી ફાઇનલ જવાબ માટે માઇનસ માં સી પ્લસ થઈ જાય ટી ની -1 ઘાત પ્લસ સી ટી ની -1 ઘાત એની જગ્યાએ લખાય 1 minus 10x ની -1 ઘાત પ્લસ સી અને આમ લખીએ કે 1/1 minus 10x plus c that's your final answer જો એના પછી 26મો cos root x ના છેદમાં root x દેખાય એવું છે કે root x બરાબર ધારવાનું થાય ધારો કે root x બરાબર t root x નું વિકલન 1/2 root x is equal to dt by dx અહીંયા 1/root x જેવું જોઈએ છે તો 1/root x આમ રાખો ઇન્ટુ dx ના બાજુ બોલાવી લ્યો આ 2 ને છેદમાંથી અંશમાં જવા દો ફાઇનલી આપણું i આખું કન્વર્ટ થઈ જાય cos root x ની જગ્યાએ cos t 1/root x dx ની જગ્યાએ લખાય 2 dt એટલે અહીંયા લખું 2 into dt 2 ને બહાર આવવા દો અહીંયા વધે cos t into dt cos t એનું સંકલન છો વિકલન નહીં સંકલન થાય sin t plus c એટલે વધશે 2 sin t ની જગ્યાએ છે તમે ધાર્યું તે root x plus c that's your final આન્સર આના બરાબર sin 2x cos 2x મોટાભાગના કેસમાં કોઈ પણ બારો ધારો પણ અપૂર્ણાંક સંખ્યાવાળું ઘાતમાં હોય એના બરાબર ધાર લેવાય ધારો કે sin 2x બરાબર t વિકલન લેતા cos 2x into 2 બરાબર dt ના છેદમાં dx
cos 2x ઇન્ટુ dx જોઈએ છે તો cos 2x ઇન્ટુ dx બરાબર 1/2 dt માટે I બરાબર બને સંકલનમાં રૂટ sin 2x ની જગ્યાએ લખાય રૂટ t cos 2x ઇન્ટુ dx ની જગ્યાએ લખાય 1/2 dt 1/2 ને 12 આવવા દો અહીંયા રૂટ t ઇન્ટુ dt ટીની કેટલી ઘાત થઈ બાળકો તો ટીની 1/2 ઘાત થઈ ઘાતમાં એકનો ઉમેરો એટલે 3/2 ના છેદમાં એક ઘાત એટલે 2/3 થઈ જાય પ્લસ c અહીંથી 2 2 કટ થાય એટલે 1/3 ઇન્ટુ ટીની જગ્યાએ તમે જે ધાર્યું એ sin 2x raised to 3/2 plus c that's your final answer છે ને બાળકો સહેલું વસ્તુઓ આદેશની રીતો છે એક સરખા દાખલા મને ખબર એ જ છે કે પહેલાં મેં જે તમે રીત દર્શાવી છે ને એ આગળ જતાં જ્યારે પણ રકમ આવશે ને ત્યારે તમે એ પહેલાં આદેશની રીતનો જ વિચાર કરશો દાખલાનો ઉકેલ મેળવવા માટે હા મોટાભાગના કેસમાં એ આદેશના રીતથી દાખલા સોલ્વ થઈ જાય પણ અહીંયા રકમ જેવી આવતી જશે એવું ક્લિયરિફિકેશન હું તમારી સામે મૂકતો જઈશ નોંધ હોય યાદ રાખવું હોય એ બાબતો છે એ બાજુમાં લખતા રહેવું એક દાખલો એ ઝાઝી રીતે થતો હોય આપણું કામ એ દાખલાને સરળ બનાવી સરળ રીતથી ગણવો એ છે રેડી સૂત્રની પાછી યાદી બનાવતા જાઓ દાખલા ગણતા જાઓ ફરી પાછા આવા મૂડ સાથે મળશું અસ્તુ બાળકો